હાય ગાઈસ, ગોઈંગ ટુ અંબાજી. અમે અત્યારે અડ્યા છીએ અંબાજી. આ છે લાલો, આ છે વિપુલ, આ પલો અને આ ઈતો. અમે અડ્યા છીએ અંબાજી. લાગી છે મસાલો બસાલો ખાવો પાણી હોય તમે મસાલો બસાલો ખોટ. લાલો તરજો થઈ ગયો છે. અને પલો તારે તરસ લાગી છે? શું કેવું થાય? પલા તમારે કેમ્પ વિશે શું કેવું થાય? આટલામાં કેમ્પ નહીં, તરસ બહુ લાગી છે. બાટલો લાયા જ નહીં. બેદરકારી બાટલો અમે ભૂલી ગયા છીએ. બાટલો શું છે આમાં ઉતાળમાં ભૂલાઈ ગયો છે. બરાબર, તે 9 વાગ્યાથી લઈ લઈએ. આગળથી લઈ લઈએ દુકાન. તાક્યા છે હવે, તાક્યા છે હવે ગમે તે પણ. હા, મેં પલો ને બધા થાક્યા છે. આપણને થાક નહીં લાગે. પલો જો મોટું જોવાનું યા નહીં ગયું. હા જો, એ તો નહીં થાક્યો, જો. હાય ફેમિલી, અમે આવી ગયા છીએ અંધારામાં અને હવે વરસાદ પડે છે બરોબરનો. વરસાદે થોડા હેરાન કર્યા છે. થોડું કાંસો વાંધો નહીં. 20 કિલોમીટર પેલા કાપ્યું નહીં કાપ્યું? 10 કિલોમીટર જેવું 20 થઈ ગયું. કિલોમીટર જેવું અમે કાપી દીધું છે. અંધારામાં હેડ તો કરીએ છીએ. ખાવાનું બાકી છે. ખાવાનું બાકી છે. થોડો નાસ્તો કર્યો છે. આ વરસાદને હેરાન જરાક કરી હળવો નાસ્તો કર્યો છે. અને ડભોળા પોકી જવાના. ડબડા પાકવા થઈ ગયા. હા, એ જઈને હવે જમી લઈશું. ખાઈ લઈશું. દાલ બાટી. મિત્રો, અમે ડભોળા પોકી ગયા છીએ. થાક તો લાગ્યો છે, પણ અત્યારે આરામ કરીએ છીએ. ખાધું છે, દાલ બાટી ખાધી છે, આરામ થયો છે. થોડા મજબૂત પગે થાક લાગે છે મજબૂત. સતત 20-22 કિલોમીટર તો કાપ્યું નહીં. અંતર 25 જેવું હશે. 25 જેવું કિલોમીટર અમે કાપી નાખ્યું છે. કશો વાંધો નહીં. હજી તો અંબાજી જવાનું છે. જુઓ તમે અહીંનો માહોલ, ગાડીઓ સાધન. દાલ બાટી ખાઈ લીધી જ હોય કન. અમારે એક મિત્ર આવ્યો હતો, તે એને દાલ બાટી બનાવીને રાખી હતી, તે મેં ખાઈ લીધી છે. જોઈ લો માહોલ. વસ્તી બધી હવે ટાઈમ થઈ ગયો છે. જેમ કે 12 વાગવા આવ્યા છે, એટલે હવે વસ્તી હેઠશે નહીં, એટલી બધી ઊંઘી જશે. અને થોડું વરસાદનું વાતાવરણ છે એટલે વસ્તી બધી મોસ્ટ ઓફલી હું જ જઈશ. આ સાધનોવાળા ખાલી ઓટા ફેરા કરી, અમુક ચોક માણસો હેડે જ હોય છે. બધા જોવાનું.